નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 29 જૂન 2026 અને સોમવાર. આજના ખાસ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો આ વિડીયો પૂરો જોજો. હવામાન વિભાગની મોટી આગાહી. 2 અને 3 જુલાઈએ અતિ ભારે વરસાદની શક્યતા. ગુજરાતના વાતાવરણમાં અચાનક એક સાથે 3 શક્તિશાળી હવામાન સિસ્ટમો સક્રિય થતા રાજ્ય પર આગામી દિવસોમાં મોટું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગે આગામી ચોક્કસ તારીખોમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક જિલ્લાઓ માટે અતિ ગંભીર ચેતવણી જાહેર કરી. ગુજરાતમાં ચોમાસાનો માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગ વેધર ડિપાર્ટમેન્ટ દ્વારા રાજ્યમાં આગામી દિવસો માટે વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના બુલેટિન અનુસાર રાજ્યના આકાશમાં એક સાથે 3 શક્તિશાળી સિસ્ટમ સક્રિય થવાને કારણે વાતાવરણમાં પલટો આવશે અને સાર્વત્રિક વરસાદ નોંધાશે. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ લાઇન પણ સક્રિય થઈ ગઈ છે, જેના કારણે ચોમાસું વધુ વેગીલું બનશે. આ ત્રિપાંખિયા હવામાન ફેરફારના લીધે રાજ્યભરમાં આગામી 2 અને 3 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હેવી રેઇન ફોરકાસ્ટ કરવામાં આવી છે. આ સિસ્ટમની વ્યાપક અસરને પગલે વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી 1 અને 2 જુલાઈએ માછીમારોને દરિયો ન ખેડવા માટે કડક સૂચના. કાળઝાળ ગરમી અને બફારાનો સામનો કરી રહેલા દેશના મોટા ભાગના રાજ્યો માટે ભારતીય હવામાન વિભાગ એટલે કે IMD દ્વારા રાહતના સમાચાર સાથે એક મોટી ચેતવણી પણ જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના રિપોર્ટ અનુસાર આજે એટલે કે 29 જૂને દેશના ઉત્તર, પૂર્વ, મધ્ય અને દક્ષિણ ભારતના 17 રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડું અને તોફાની પવન ફૂંકાવાની પ્રબળ સંભાવના છે. હવામાન વિભાગે દિલ્હી, ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના ઘણા રાજ્યોમાં 80થી 85 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની અને કેટલાક વિસ્તારોમાં કરા તેમજ વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરી છે. આ ઉપરાંત આગામી 2 જુલાઈ 2026થી ઉત્તર પશ્ચિમ ભારતમાં એક નવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યો છે, જે હવામાનમાં વધુ મોટા પલટા લાવશે. ચોમાસાનું મહત્વનું પરિબળ જ નબળું રહેતા તેને કારણે દેશભરના ચોમાસાને અસર થઈ હતી. વાયવ્ય અને પશ્ચિમ એશિયાથી ફૂંકાતા સૂકા અને ઉષ્ણ હવાને કારણે મધ્ય ભારતના વાદળો પર પડદો ઢંકાઈ ગયો હતો. તેને કારણે મોસમી પવનો ફંટાઈ ગયા. ચોથું કારણ એટલે કે તટસ્થ દ્વિધ્રુવ. હિન્દ મહાસાગર દ્વિધ્રુવ એટલે કે IOD એ એક આબોહવા ઘટના છે, જે હિન્દ મહાસાગરના 2 ધ્રુવો ઇન્ડોનેશિયા નજીક પૂર્વીય ધ્રુવ અને અરબી સમુદ્ર નજીક પશ્ચિમી ધ્રુવ વચ્ચે સમુદ્ર સપાટીના તાપમાનમાં તફાવત દ્વારા વ્યાખ્યાયિત થાય છે. વરસાદના પળે પળના સમાચાર મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો.